તો નમસ્કાર મિત્રો ઠાકરસિંહભાઈ રબારીએ ભાજપવાળાને જોરદાર વળતો જવાબ આપ્યો છે, એટલે કે જડબાતોડ વળતો જવાબ આપ્યો છે. અને એ એવું કહી રહ્યા છે કે જો તમારામાં તાકાત હોય ને તો આ જે આપણે ચૂંટણી હોય ને એમાં તમે પોલીસની વચ્ચે ના લાવો તો તમને ખબર પડે કે કોંગ્રેસ કોણ છે અને કોંગ્રેસવાળા કોણ છે, પાર્ટી કઈ છે, તમને ત્યારે માહિતી મળી જશે. તો હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. આગેવાનો જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો. પોલીસને પોલીસનું કામ કરવા દો. ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બતાવે. અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે. પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો. જયારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને. જયારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા. પોલીસે દરવાજા બંધ કરી દીધા. ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો. ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો. અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લાવો. પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ના હો, બૂથ ઉપર વોટ ના કરી શકો તાકાત. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં ઠાકરસિંહભાઈ રબારી એવું કહી રહ્યા છે કે આગેવાનો જો તમારામાં તાકાત હોય તો જ્યારે આપણે ચૂંટણી હોય ત્યારે જો અન્યાય થતો હોય તેમાં તમે પોલીસની વચ્ચે ન લાવો તો તમને ખબર પડી જાય કે અમે શું છીએ. જો આટલી તમારામાં તાકાત હોય તો તમે આટલું કરી બતાવો. અને અમારો એક આગેવાન હોય અને તમારા 100 સામે ઉભા હોય ને, તમારા ભાજપના 1000 હોય ને તો અમે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. અમારો ખાલી એક જ આગેવાન કાફી છે. અને ઠાકરસિંહ રબારી એવું પણ કહી રહ્યા છે કે પોલીસવાળા, હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે કાયદો અને વ્યવસ્થા જે જાળવો છો એ ખાલી એટલું તમે જાળવો. તમે ભાજપવાળા સાથે ના ફરો તો અમે અમારે જોઈ લઈશું બધું. ભાજપવાળા જો તમારામાં મર્દાનગી હોય તો ચૂંટણી સમયે તમે પોલીસને વચ્ચે ના લાવો તો તમને પણ ખબર પડી જાય કે સામેવાળા વ્યક્તિઓ કેવા છે અને એમની લોકચાહના કેટલી છે. અને પછી તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ. તો મિત્રો ઠાકરસિંહભાઈ રબારી વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો તમે એ તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે તમે કઈ પાર્ટીમાં સપોર્ટ કરો છો, એટલે કે તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો.